કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રથમ પરીક્ષામાં ફિઝિક્સ સબ્જેક્ટના 1 થી 8 ચેપ્ટર વાઇઝ જે માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન છે એને સમજી અને વિદ્યાર્થી મિત્રો ફિઝિક્સની અંદર 1 થી 8 ચેપ્ટરમાં પ્રથમ પરીક્ષાને અનુલક્ષીને જે આઈએમપી ઉદાહરણના દાખલા અને આઈએમપી સ્વાધ્યાયના દાખલા છે એ હું તમને આપવા જઈ રહ્યો છું. અહીંયા એક વિદ્યાર્થી મિત્રો મારે કહેવું જરૂરી બને છે કે હું જે પ્રશ્નો તમને ઉદાહરણના દાખલા કે સ્વાધ્યાયના દાખલા આપી રહ્યો છું એ મારા એક્સપિરિયન્સથી આપી રહ્યો છું. એનો મતલબ એવું નથી કે ફક્ત તમે આ આઈએમપી દાખલા કરીને જ પરીક્ષા આપો. તમારે એક્સ્ટ્રા દાખલા પણ કરવા જરૂરી બને છે. હું ભગવાન નથી કે મને ખબર હોય કે આ જ દાખલા આવવાના છે. ફક્ત મારા એક્સપિરિયન્સના બેઝ ઉપર હું તમને દાખલા આવી રહ્યો છું. તો મહેરબાની કરીને તમે બીજા દાખલા પણ કરીને પરીક્ષામાં જજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો ચેપ્ટર વાઇઝ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન સમજી લઈએ. તો તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે 1 થી 8 ચેપ્ટરનું જે ટોટલ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન મેં છેલ્લા કોલમમાં લખેલું છે. હવે ચેપ્ટર 1 એ 13 માર્ક્સનું છે, બરાબર છે. અને આ 13 માર્ક્સ કેવી રીતે ડિવાઈડ થયેલા છે? તો ચેપ્ટર 1 માંથી વિદ્યાર્થી મિત્રો 8 એમસીક્યુ, એક SA1 મતલબ 2 માર્ક્સનો પ્રશ્ન, 2 માર્ક્સનો પ્રશ્ન, એક SA2 મતલબ 3 માર્ક્સનો પ્રશ્ન. આ રીતે વિદ્યાર્થી મિત્રો 8 + 2 10, 10 ને 1 3, 10 ને 3 13, એમ કરીને વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર નંબર 1 છે એ 13 માર્ક્સનું તમને પૂછાઈ શકે છે, બરાબર છે. હવે ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 છે 14 માર્ક્સનું, પણ એમાં એમસીક્યુ કેટલા આવશે? 7 એમસીક્યુ અને એક 3 માર્ક્સનો પ્રશ્ન, એટલે 7 ને 3 10, અને વિદ્યાર્થી મિત્રો એક લોંગ આન્સર મતલબ 4 માર્ક્સનો પ્રશ્ન. તો ટોટલ તમે કરશો વિદ્યાર્થી મિત્રો કેટલા માર્ક્સનું થશે? 14 માર્ક્સનું. હવે એવી જ રીતે પ્રકરણ નંબર 3 ની વાત કરીએ તો એમસીક્યુ 6, SA1 1, SA2 1 અને LA1 1, મતલબ આ ચેપ્ટરમાંથી દરેક પ્રકારના પ્રશ્નો આવી શકે છે. ઓકે, તો જ્યારે ટોટલ કરશો ત્યારે ટોટલ વિદ્યાર્થી મિત્રો તમને 15 મળશે. હવે ચેપ્ટર નંબર 4 ની વાત કરું. આ ચેપ્ટર નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ 7 છે, જેમાં SA2 1 અને LA 1 છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં SA1 તમારે જે 2 માર્ક્સના પ્રશ્નો છે એ કરવાની જરૂર હોતી નથી, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આવે જે ટોટલ મારશો તમે તો તમને મળશે 14 માર્ક્સનું. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો 5મું ચેપ્ટર. હવે 5મું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો માર્ક્સની દ્રષ્ટિએ ખૂબ જ ઓછા માર્ક્સનું છે, 7 માર્ક્સ, જેમાં 3 જ એમસીક્યુ આવે છે અને એક 2 માર્ક્સનો પ્રશ્ન આવે છે, મતલબ SA1 આવે છે. ટોટલ કેટલા માર્ક્સ થશે વિદ્યાર્થી મિત્રો? 7 માર્ક્સ. તો જુઓ 2 માર્ક્સના પ્રશ્નો મતલબ 2 × 2 એટલે ટોટલ 4 માર્ક્સ થાય, અને આ 7 એટલે ટોટલ થઈને બધા 3 કરીને 7 થશે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 ની વાત કરીએ તો એ 15 માર્ક્સનું છે. હવે ચેપ્ટર 6 ની અંદર 8 માર્ક્સના એમસીક્યુ. તો જુઓ તમે ધ્યાન રાખજો, ચેપ્ટર 1 માં 8 માર્ક્સના એમસીક્યુ છે અને ચેપ્ટર 6 માં પણ 8 માર્ક્સના એમસીક્યુ છે. તો આ બંને ચેપ્ટરમાંથી એમસીક્યુ વધારે કરવાનો પ્રયત્ન કરજો, બરાબર છે. આ ચેપ્ટર વાઇઝ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન પરથી તમને કેવી રીતે તૈયારી કરવી એ સૌથી મહત્વનો પોઈન્ટ સમજાશે. એટલે કહું છું સ્માર્ટ વર્ક કરો. આ ચાર્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન લઈને બેસો અને દરેક ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો આવી રહે છે એવી રીતે તૈયારી કરો, જેથી કરીને તમે સારા માર્ક્સ એ ચેપ્ટરમાંથી લઈ શકો ઓછી મહેનતથી, બરાબર છે. ચલો હવે આપણે 6થા ચેપ્ટરની વાત કરીએ તો 8 એમસીક્યુ, 2 SA1 મતલબ 2 માર્ક્સના 2 પ્રશ્નો 4 માર્ક્સ અને એક SA2 એટલે કે 3 માર્ક્સનો. તો 4 ને 3 7 અને 8 ટોટલ 15 માર્ક્સ. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 7 ની વાત કરીએ તો 7 એમસીક્યુ અને બધા જ પ્રકારના પ્રશ્નો છે. જુઓ SA1 છે, SA2 છે, SA3 છે, મતલબ તમારે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્નો પણ કરવા પડે, 3 માર્ક્સના કરવા પડે, 4 માર્ક્સના પણ કરવા પડે. તો જુઓ 4 માર્ક્સના પ્રશ્નો તમને ચેપ્ટર નંબર 2 માં આવે છે, ચેપ્ટર નંબર 3 માં આવે છે, ચેપ્ટર નંબર 4 માં આવે છે અને ચેપ્ટર નંબર 7 માં આવે છે. મતલબ
2, 3, 4 અને 7માંથી તમારે જે મોટા પ્રશ્નો હોય અથવા મોટા દાખલા હોય જે 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવા કરવા પડે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો એટલા માટે આ ચેપ્ટર વાઇઝ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશનને ફોલો કરવું ખૂબ જરૂરી છે જો તમારે ઓછી મહિને સારા માર્ક્સ લાવવા હોય તો. હવે વિદ્યાર્થી મિત્રો 8મું ચેપ્ટર આ પણ એકદમ નાનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, જેમાં 4 MCQ અને એક 2 માર્ક્સનો પ્રશ્ન, જેમાં દાખલો પણ આવી શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ SA1 SA2માં જે પ્રશ્નો છે એમાં દાખલા પણ આવી શકે છે. એટલે તમારે 2 માર્ક્સના દાખલા હોય, 3 માર્ક્સના દાખલા હોય અને 4 માર્ક્સના દાખલા, આ બધા દાખલા પણ કરવા જરૂરી બને છે. બરાબર? તો તમારે શું કરવાનું? તમારે કોઈ એક ચેપ્ટર તમે જ્યારે તૈયાર કરવા બેસો તો તમારે ધ્યાનમાં હોવું જોઈએ કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. તો 2 માર્ક્સના જે પ્રશ્નો નાના નાના આવતા હોય એ બધા કરી લેવા જોઈએ. 2 માર્ક્સના જે નાના નાના દાખલા આવતા હોય એ પણ કરી લેવા જોઈએ. એવી જ રીતે 3 માર્ક્સના પ્રશ્નો આવતા હોય અને 3 માર્ક્સના દાખલા આવતા હોય, ઉદાહરણના દાખલા કે સ્વાધ્યાયના દાખલા, એ પણ કરી લેવા જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર વાઇઝ માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન છે એ તમને ખૂબ જ હેલ્પ કરશે તૈયારી કરવાની અંદર. તમે ઓછી મહેનતે સારી એવી તૈયારી કરી શકો છો. ઓકે, ચલો હવે હું IMP ક્વેશ્ચન તરફ જઉં છું. હવે IMP ક્વેશ્ચન નહીં કહી શકાય વિદ્યાર્થી મિત્રો, IMP દાખલા છે. આ એકચ્યુઅલી શું છે? IMP દાખલા. તો હવે હું દરેક ચેપ્ટરની અંદર ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા, જે દાખલા મારા મત અનુસાર IMP છે એ હું તમને આપી રહ્યો છું. બરાબર છે? આના સિવાયના પણ દાખલા કરજો એ મારી રિક્વેસ્ટ છે. તો ચલો ચેપ્ટર 1ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 1ની અંદર ઉદાહરણથી શરૂ કરીએ તો ઉદાહરણ એકચ્યુઅલી ચેપ્ટર 1ના બધા જ ઉદાહરણો ખૂબ મહત્વના છે. તો પોસિબલ થાય તો બધા જ ઉદાહરણો ચેપ્ટર 1ના કરી દો. બરાબર છે? હવે ચેપ્ટર 1ની અંદર ઉદાહરણની વાત કરીએ તો 1.1, 1.2, 1.6, 1.7, 1.8, 1.9, 1.10, 1.11 અને 1.12. આમાં વિદ્યાર્થી મિત્રો જે રેડ કલરના છે એ શું બતાવે છે? એ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP બતાવે છે. તો મેં અહીંયા લખેલું છે. બરાબર? મોસ્ટ IMP. મોસ્ટ IMP ઇઝ માર્કડ ઇન રેડ. યાને મોસ્ટ IMP શામાં લખેલા છે વિદ્યાર્થી મિત્રો? રેડમાં લખેલા છે. ઓકે, તો આ બધા મોસ્ટ IMP પ્રશ્નો છે. તો આની પર થોડું વધારે ધ્યાન આપવાની તમારે જરૂર રહેશે. સમજાય છે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝની વાત કરીએ તો 1.6, 1.9, 1.11, 1.14, 1.15, 1.16, 1.19, 1.20, 1.21 અને 1.23. આમાં વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ IMP છે એ છે 1.9, 1.14, 1.16, 1.21. તો આમાં થોડું વધારે ધ્યાન આપજો. હા, બાકી બધા તો કરવાના છે. આજે મેં તમને આપ્યા છે તો બધા કરવાના છે, પણ આજે લાલ કલરમાં છે એની પર થોડું વધારે ધ્યાન આપી અને એમાં સંપૂર્ણપણે લખી અને જવાબો મેળવવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? તો આ છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 1. હવે એવી રીતે ચેપ્ટર 2ની વાત કરીએ તો ચેપ્ટર 2ની અંદર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણના દાખલા 2.2, 2.4, 2.5, 2.8, 2.9 અને 2.10. એમાં સૌથી જે મહત્વના દાખલા છે એ છે, મતલબ મોસ્ટ IMP છે એ છે 2.4 અને 2.8. હવે કોઈ બીજા શિક્ષક તમને એવું પણ કહી શકે કે 2.5 પણ મોસ્ટ IMP છે, તો હોઈ શકે છે. એમના એક્સપિરિયન્સ પ્રમાણે, એમના મત અનુસાર 2.5 મહત્વનો હોઈ શકે છે. એટલે એવું જરૂરી નથી કે હું જે તમને મોસ્ટ IMP આપું અને બાકીના કોઈ દાખલા મોસ્ટ IMP નથી, એવું નથી. અલગ અલગ શિક્ષકોના મત પ્રમાણે, એમના એક્સપિરિયન્સ પ્રમાણે IMP દાખલા એક થોડા આગળ પાછળ થઈ શકતા હોય છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ હું મારા મત અનુસાર, મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને આપી રહ્યો છું. ચાલો હવે એક્સરસાઇઝની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. એક્સરસાઇઝની અંદર 2.1, 2.4, 2.5, 2.7, 2.8, 9, 10 અને 2.11. એમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMPમાં જે છે એ છે 2.4, 2.89 અને 2.11. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આમાં થોડું વધારે ધ્યાન આપવું જરૂરી બને છે. ઓકે, ચલો ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3માં
જે તમારું પ્રવાહ વિદ્યુત છે. જે ઉદાહરણના દાખલા છે વિદ્યાર્થી મિત્રો એ છે 3.1, 3.4, 3.5, 3.6 અને 3.7. જેમાં જો મહત્વની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 3.1 અને 3.1 અને 3.4 સાથે સાથે 3.6 અને 3.7નો સમાવેશ કરવામાં આવશે. બરાબર છે. હવે એક્સરસાઇઝમાં 3.2, 3.3, 3.4, 3.6, 3.7, 3.8 અને 3.9. જેમાં આઈએમપી દાખલો છે એ છે વિદ્યાર્થી મિત્રો 3.3 અને 3.7, 3.9. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણમાં જે આ બે દાખલા છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે એવું તમે કહી શકશો. મોસ્ટ આઈએમપી તમે કહી શકશો. અને તો એને થોડું ધ્યાનથી સોલ્વ કરજો, કારણ કે આ બંને કેવીએલ કેસીએલ ઉપર આધારિત છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4માં ઉદાહરણના દાખલા થોડા વધારે આઈએમપી છે. એટલા માટે તમને એવું લાગશે કે સાહેબે તો ઉદાહરણના દાખલા બધા લઈ લીધા. વિદ્યાર્થી મિત્રો આમાં ખરેખર ઉદાહરણમાંથી ગમે તે પૂછાઈ શકે છે. તો ચેપ્ટર નંબર 4માંથી પણ બધા ઉદાહરણ કરવા જરૂરી છે. તો જુઓ 4.1, 4.3, 4.4, 4.7 અને 4.10, 4.12 પણ ખરો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ 4.4 અને 4.7 તથા 4.10 આ વિદ્યાર્થી મિત્રો આઈએમપી મોસ્ટ આઈએમપી કહીએ. બાકી બધા આઈએમપી અને આ મોસ્ટ આઈએમપી કહી શકાય. બરાબર છે. તો આ ત્રણ દાખલામાં થોડું વધારે ધ્યાન આપજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝની વાત કરીએ તો 4.4, 4.6, 4.7, 4.8, 9, 10, 11, 12 અને 13. તો વિદ્યાર્થી મિત્રો 6 થી લઈને 13 આ બધા જ દાખલાઓ ખરેખર મહત્વના દાખલાઓ છે અને આ ચેપ્ટર મોટું પણ છે. 15 માર્ક્સનું કે 14 માર્ક્સનું ચેપ્ટર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટ આઈએમપીમાં ધ્યાન રાખવા જેવા છે 4.8, 4.9, 4.11 અને વિદ્યાર્થી મિત્રો 4.13નો સમાવેશ થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે મોસ્ટ આઈએમપીની સાથે સાથે જે આઈએમપી દાખલા છે એ પણ બરાબર સારી રીતે લખી અને જવાબ એનો મેળવી લેજો. બરાબર છે. ચલો હવે ચેપ્ટર નંબર 5 વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5માં ઉદાહરણમાં મને પર્સનલી 2 ઉદાહરણો જ આઈએમપી જેવા લાગે છે, મોસ્ટ આઈએમપી, જેમાં 5.2 અને 5.5 છે. બાકી જે ઉદાહરણો છે થિયરી બેઝડ ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો, એટલે મેં વધારે એને ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. તમે બાકીના ઉદાહરણો પણ એકવાર જરૂરથી વાંચી લેજો. હવે સ્વાધ્યાય એક્સરસાઇઝની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 5.2, 5.3, 5.4, 5.5, 5.6 અને 5.7, જેમાં 5.7, 5 અને 2 મોસ્ટ આઈએમપી મેં અહીંયા લીધેલા છે. ઓકે, તો તમે આ તો ધ્યાનથી કરજો જ. બાકીના દાખલાને પણ એકવાર જોઈ લેજો. બરાબર છે. ચલો આ છે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5 બહુ નાનું છે અને ચેપ્ટર નંબર જે 8 છે એ પણ નાનું છે. બરાબર છે. તો તમારે આ બંને ચેપ્ટરમાંથી બને તો ઓછી મહેનત, મતલબ બને એટલો ઓછો સમય આપી બાકીના ચેપ્ટરમાં જે વધારે માર્ક્સના ચેપ્ટરો છે એની અંદર વધારે સમય આપવો જોઈએ. બરાબર, આ મારું સજેશન છે. તો ચલો ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 6માં ઉદાહરણના દાખલા 6.2, 6.3, 6.6, 6.9 અને 6.10. એમાં 6.6 અને 6.9 એ વિદ્યાર્થી મિત્રો આઈએમપી દાખલા છે. એ તમને 3 માર્ક્સમાં આવી શકે એવું છે. ઓકે, ચલો એક્સરસાઇઝની વાત કરીએ. સ્વાધ્યાય આ ઉદાહરણના દાખલા હતા. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયની વાત કરું છું. સ્વાધ્યાયમાં 6.3, 6.4, 6.5, 6.6 અને 6.7, જેમાં તમારે વધારે ધ્યાન આપવાનું છે મોસ્ટ આઈએમપીમાં છે 6.4 અને વિદ્યાર્થી મિત્રો 6.6નો દાખલો. બરાબર છે. તો આ રીતે તમારે સ્વાધ્યાયમાં 2 મોસ્ટ આઈએમપી, બાકીના બધા આઈએમપી દાખલા છે. હવે વિદ્યાર્થી મિત્રો 7મું. હવે 7મું ચેપ્ટર પણ વધારે મોટું છે, 15 કે 16 માર્ક્સનું. તો આને બરાબર ધ્યાનથી તમે તૈયાર કરજો. આમ જોવા જઈએ તો ઇઝી છે. બરાબર, જેને ઇન્ટરેસ્ટ હોય મેથેમેટિક્સ સ્ટેપની અંદર એના માટે આ ચેપ્ટર ઘણું ઇઝી છે. તો જુઓ 7મું ચેપ્ટર, જેમાં ઉદાહરણના દાખલામાં 7.2, 7.4, 7.6 અને 7.8, 7.9, જેમાં 7.6 અને 7.8 આ બંને મોસ્ટ આઈએમપી દાખલા છે. ઓકે,
બાકીના તમે જરા સાથે સાથે કરતા રહેજો. હવે એક્સરસાઇઝની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 7.2, 7.3, 7.6, 7.7 અને 7.8. 7.7 અને 7.8 વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, એટલા માટે એને મેં મોસ્ટ આઈએમપી દાખલા કહેલા છે. ફાઇન. ચલો, તો ચેપ્ટર નંબર 8ની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 8, હવે ઉદાહરણમાં ફક્ત 2 દાખલા છે, તમે જોયું હશે, બરાબર છે. અને આ ચેપ્ટર પણ ખૂબ નાનું છે. નાનું મતલબ ઓછા માર્ક્સનું છે અને નાનું પણ છે. તો ચેપ્ટર નંબર 8માં ઉદાહરણના 8.1 અને 8.2 મેન 2 જ દાખલા છે. એમાં 8.2નો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એ મારા મત અનુસાર મોસ્ટ આઈએમપી દાખલો છે. એ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર, અથવા પૂછાયેલો પણ છે. ચલો, એક્સરસાઇઝ 8.1, 8.2, 8.5, 8.8, 8.10 એમાં શરૂઆતના 2 દાખલા લઈ લો વિદ્યાર્થી મિત્રો. એક ઘણી વખત પરીક્ષામાં પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષામાં પણ ઇવન પૂછાયેલા છે. અને બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી દાખલો છે વિદ્યાર્થી મિત્રો 8.8. તો આવી રીતે મેં મારા પર્સનલ એક્સપિરિયન્સથી આ જે દાખલા છે એ દરેક ચેપ્ટરના ઉદાહરણના અને એક્સરસાઇઝના આઈએમપી દાખલા કાઢેલા છે વિદ્યાર્થી મિત્રો. આ દાખલા તમે સારી રીતે તૈયાર કરજો અને જો ટાઈમ મળે તો બાકીના પણ દાખલા કરીને જજો, બરાબર છે. આ મારી રિક્વેસ્ટ છે, કારણ કે હું ભગવાન નથી, મને ખબર નથી કે આ દાખલા આવશે કે નહીં, પણ મારા એક્સપિરિયન્સના બેઝડ પ્રમાણે હું તમને આપી રહ્યો છું, બરાબર છે. અને હું ઘણી બધી વાર હું સાચો પણ પડેલો છું. ઓકે, ચાલો. હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે હું નેક્સ્ટ વિડીયો આઈએમપી ટોપિક્સનું લઈને આવીશ, જેમાં 1 થી 8 ચેપ્ટર ફિઝિક્સની અંદર હું દરેક આઈએમપી ટોપિક, દરેક ચેપ્ટરમાંથી આઈએમપી ટોપિક કયો છે અને કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે છે, આ રીતનો એક વિડીયો લઈને આવીશ. તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર મને જણાવો. તમારા અભિપ્રાય મને જરૂરથી આપો. જો વિડીયો પસંદ આવ્યો હોય, મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સાથે એને જરૂરથી શેર કરો, વિડીયોઝને લાઇક જરૂર કરો, બરાબર છે. તમારા સપોર્ટથી જ હું આ ચેનલ ચલાવી રહ્યો છું. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, જેમાં હું આઈએમપી ટોપિક્સ આપવાનો છું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.